રાજ્યભરમાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે। જેમ આજે કેટલીક જગ્યાએ વરસાદ વરસ્યો અને ધોધમાર જોવા મળ્યો, તેમ દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર પડશે તેવી પૂરેપૂરી આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં ક્યાં તો વલસાડ, નવસારી, તાપી, ડાંગ, સુરત, ભરૂચ અને નર્મદા આ તમામ જગ્યાએ ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા સત્તાવાર ધોરણે કરવામાં આવી છે। આમ પણ સિઝનમાં સૌરાષ્ટ્ર બાદ સૌથી વધારે વરસાદ પડ્યો હોય તો તે દક્ષિણમાં પડ્યો છે અને દક્ષિણમાં હજુ પણ આગાહી છે। સિવાય મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા અને આણંદ આ ત્રણ જગ્યાએ મુશળધાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં ક્યાં પડશે વરસાદ? તો સૌરાષ્ટ્રમાં જુઓ, આમ તો સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, પરંતુ જે આગાહી છે તે મુજબ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ ત્રણ જગ્યાએ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે આગામી કલાકોમાં, આગામી દિવસોમાં। અને ત્યારબાદ રાજકોટ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, મેં કહ્યું તે મુજબ સૌરાષ્ટ્રમાં લગભગ તમામ જગ્યાએ વરસાદ છે। તમામ જિલ્લાઓ ઉઠાવીને લઈ લો, તમામ જગ્યાએ વરસાદ જોવા મળશે। જામનગર અને જૂનાગઢ પણ તેનો જ ભાગ છે કે જ્યાં મોટે ભાગે વરસાદ સાર્વત્રિક જોવા મળશે। આખા ઝોનમાં વરસાદ છે, જે જગ્યાએ મેં આપને